જોતા આવ્યા છો? 700 વર્ષ કે છે. 700 વર્ષ કહે છે. 700 વર્ષ. તો સૌથી બાપુને છત બાપુને પસંદ નહોતી, ઘણા સમય પછી છત આવી. સદભાઈ, આ કુળપીર કોના છે? કુરેશી જે છે ને વળવા માંડ્યા છે, એમના ગળપીર છે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. ખાસ આજે હું તમને 500 થી 700 વર્ષ જૂની જે એક દરગાહ આવેલી છે, ભાવનગરથી થોડા જ અંતર ઉપર છે, અને કહેવાય છે કે ગેબનશાહ પીર બાપુની દરગાહ છે. એમની સાથે ઘણી બધી હિસ્ટ્રિકલ વાતો પણ જોડાયેલી છે. આજે તમામ વાતોની ઉપરથી આપણે પડદો ઉઠાવશું, થોડી ઘણી માહિતી આપણે જાણવાની કોશિશ કરીશું. કેટલી બધી જૂની આ દરગાહ છે, કોના પીર છે, કઈ કઈ રીતની માનતા છે, કઈ રીતનો ઉર્સ થાય છે, એ તમામ પ્રકારની માહિતી લેશું. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલમાં તમે નવા હોય, અમે આવા જ અલગ અલગ પ્રકારના અલગ અલગ દરગાહોના, અલગ અલગ લોકોના, લેજેન્ડ લોકોના વિડીયો બનાવતા હોઈએ છીએ. તો અમારી ચેનલને તમે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમારી અને અમારી વચ્ચેનો જે અંતર છે એ કાયમી બની રહે. તો તમે જે જોવો છો કે અમે અત્યારે ભાવનગરથી જે છે એ નીકળી ગયા છીએ, બરાબર છે, અને જઈએ છીએ અમે ઘોઘાના રસ્તે. આ અમારે શહેજાદભાઈ છે, આ અમારે ઇરશાદભાઈ છે, બરાબર છે, અને એમની 4 વ્હીલ લઈને અમે દરગાહ ઉપર જઈએ છીએ, કેમ કે એમના જ કુળપીર છે, અને ત્યાં આગળનું જે કાંઈ વહીવટ કરતા હોય છે, એમના ઉર્સ પ્રસંગે જે કોઈ નજરો નિયાજ છે, જે કાંઈ થતું હોય છે, એ તેમના દ્વારા કરવામાં આવે છે. બધું જે તેને કહેવાય ને કે આયોજન, એ આયોજન તમામ એ કરતા હોય. એટલે આગળ હવે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. હું તમને દરગાહ બતાવીશ, તેની સાથે જોડાયેલો ઘણો બધો ઇતિહાસ છે, જૂની વાતો છે, એ પણ આજે હું તમને સંભળાવીશ. તો મિત્રો, આ છે ને અવાણિયા છે, બરાબર છે. અહીંથી આ ગેટ આવે ઘોઘા, અહીંથી થોડુંક દૂર રહી છે, અને ભાવનગરથી થોડુંક જ થાય છે. આપણે કેટલું ઇરશાદભાઈ, 3, 4, 5 કિલોમીટર, 8 કિલોમીટર જેવું થાય છે, બરાબર છે. અને અહીંયા જે અવાણિયાની અંદર જ આ ગેબનશાહ પીરની દરગાહ છે, ત્યાં આપણે જવાનું છે, બરાબર છે. આ રસ્તો છે, સાવ અવાણિયા ગામે આમ નાનું છે, બરાબર છે. અહીંયા ક્ષત્રિય સમાજના લોકો વધારે વસે છે, ગોહિલ ક્ષત્રિય સમાજ, બરાબર છે. અને બાપુની દરગાહ પણ અહીંયા છે. હમણાં હું તમને દીદાર પણ કરાવીશ. જો અહીંથી ટર્ન મારવાનું આવે છે, અહીંથી ટર્ન મારવાનું આવે છે, બરાબર છે. સીધું ગામમાં નથી વયું જવાનું, અહીંથી ટર્ન મારવાનું આવે છે, આ રસ્તે જવાનું હોય છે. સિંગલ પટ્ટીનો જે આખો રોડ આવે છે, બરાબર, જે તમે જુઓ છો. અહીંથી સીધું ભૂતેશ્વર નીકળાય છે, અને સામે જે તમને મિનાર બતાય છે, તમે જોવો છો, બરાબર છે, નિશાન બતાય છે, મિનાર બતાય છે, એ જ આ બાપુની મુકદ્દસ દરગાહ છે. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ અવાણિયા જે ગેબનશાહ પીરની દરગાહ છે, ત્યાં તમે જોયું રસ્તાની અંદર જોયું કે ભાવનગરથી આવ્યા, હવે અમે એન્ટર થઈ ગયા છીએ, બરાબર છે. તમે જોવો છો કે આ જે રસ્તો અમે જે 4 વ્હીલ ઉતારી એ રસ્તો છે, બરાબર છે. અને અહીંયા આગળ સૌથી પ્રથમ જે દાદીમાં, જો અહીંયા લખેલું છે, બરાબર છે, એ દાદીમાની મજાર શરીફ એમની દરગાહ આવેલી છે, બરાબર છે. અને એની અહીંયા જોશો આખું કમ્પાઉન્ડ છે ગેબનશાહ પીરનું, બરાબર. ખૂબ જ મોટી જગ્યા છે, તમે જે જોવો છો આખી છે, બરાબર છે. અને અહીંયા જે છે એ ગેબનશાહ પીર, બરાબર, જો અહીંયા લખેલું છે ગેબનશાહ પીર ની મજાર, એમની દરગાહ આવેલી છે, બરાબર છે. અને એમનું એક આખું જે વકફમાં ટ્રસ્ટ પણ ચાલે છે, જો આ વકફ ટ્રસ્ટનું નામ એ છે ગેબનશાહ પીર બાપુની દરગાહ. હવે આપણે અજીમ હસ્તીના દીદાર કરવા માટે અંદર જાશું. પછી જે આપણે તમામ પ્રકારની માહિતી જે છે અહીંયા આપણે ઇરશાદભાઈ છે તેમની જોડેથી આપણે લેશું, બરાબર છે. અહીંયા જે ટ્રસ્ટી છે, કમિટી જે છે, જો આ એમની આખી કમિટી છે અહીંયા વહીવટ કરતા, બરાબર છે. ખૂબ જ સારું બાંધકામ ને અહીંયા આગળ છે, અને બહુ ઘણું બધું જૂનું છે, ને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે. તમે વાંચશો ગોહિલ ઘનશ્યામજી ભાઈસાબભાઈ અને ગોહિલ અમિતસિંહ મેરુભા, બરાબર છે. અને એટલે ક્ષત્રિય સમાજના લોકો પણ સામેલ છે. મેં તમને કીધું કે આ ગામ જે આખું છે એ ક્ષત્રિય સમાજનું પણ વસે છે, બરાબર. અને અહીંયા બાજુમાં ઇબાદતગાહ પણ છે, આખું ખૂબ જ સરસ છે, જે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. જે હું તમને પાછળની સાઈડ જે કબ્રસ્તાન છે ત્યાં પણ લઈ જઈશ, પણ સૌથી પ્રથમ હું તમને પેલા જે બાપુના દીદાર છે એ કરાવી દઉં. ગેબનશાહ વલી ખૂબ જ જબરજસ્ત દરગાહ છે, તમે જે જોઈ રહ્યા છો, ખૂબ જ સુકૂન વાળી છે દરગાહ, બહુ જબરજસ્ત છે. અહીંયા અંદર પગ મૂકો એટલે એટલી ઠંડક તમને મળે છે કે જેની કોઈ સીમા નહીં. અને આ એ જ વલી જેની વાત કરીએ આગળ, આપણે ઘણી બધી વાત કરીશું તેમની. આ દરગાહ છે કેટલી જૂની છે, બાપુના ઘણા કિસ્સાઓ જે છે
બરાબર છે. આજે આપણે કહીએ છીએ ને કે ભાઈ ચમત્કાર વગર નમસ્કાર નથી કરતા, તો આ ઈ જ વલીઓ છે. અને વલીની બારગાહની અંદર કોઈ પણ જાતની નાત જાત હસબ નસબ હોતું નથી. ત્યાં આગળ ગમે એ જાતનો માણસ આવે છે, ગમે એ કોમનો માણસ આવે છે, તમામને નવાજવામાં આવે છે. અહીંયા આગળ ફક્ત ને ફક્ત દિલની જે છે નિયત જ જોવામાં આવે છે. બાંધકામ પણ તમે જોવા ખૂબ જ જૂનું બાંધકામ છે. હમણાં આપણે ઈર્શાદભાઈ વાત કરશું. જુઓ આખું બરાબર, આખી દરગાહ છે જે તમે જોઈ રહ્યા છો. આ ઝુમર પણ બહુ ખૂબસૂરત છે જુઓ તમે. અને આ જે ગુંબદ તમને બહારથી આપણે જે બતાતું હતું એ બહુ જબરજસ્ત વલી છે. અહીંયા એક પ્રકારનું સુકૂને બહુ જોરદાર છે. અમે અહીંયા આવ્યા, ખૂબ જ જોરદાર જે એક પ્રકારનું સુકૂન, એક પ્રકારની જેને કે અલગ ઉર્જાનું સંચાલન છે એ અહીંયા થાય છે. હમણાં આપણે જે ઈર્શાદભાઈ છે એમના જોડે પણ આપણે વાત કરીશું કે શું કે છે એ, કઈ રીતે અહીંયા ઉર્સ થાય છે, કઈ રીતની બાપુની જૂની દરગાહ છે, એ તમામ પ્રકારની આપણે વાત કરશું. આગળ તમે જોયું ગેબનશાહ પીરના મેં તમને જે દીદાર કરાવ્યા, એમની દરગાહ જોઈએ ખૂબ જ જૂની છે, ખૂબ જ ચમત્કારિક છે, ઘણા વર્ષોથી અહીંયા છે. અને તેમના પીર છે અહીંયા આગળ જે કમિટી છે એક સારું કાર્ય કરે છે, ઉર્સ કરે છે. અહીંના જે કાંઈ ભલમન સાઈના જે કામો હોય છે એ દર વર્ષે કરવામાં આવતા હોય છે. અને આડા દિવસે પણ અહીંયા જે ખિદમતો કરવામાં આવતી હોય છે, એમાં ખાસ કરીને અમારા મિત્ર પણ છે, ખાસ ઇરશાદભાઈ કુરેશી કરીને છે. ઇરશાદભાઈ, હવે આ વાત કરીએ તો આ દરગાહ છે કેટલા ટાઈમથી તમે તમારા બાપ દાદા વખતથી સાંભળતા આવ્યા છો અને જોતા આવ્યા છો? 700 વર્ષ કે છે. 700 વર્ષ. 700 વર્ષ. તો સૌથી પહેલા આ જે દરગાહ છે એ આવી રીતે જ હતી કે પહેલા તમારા બાપ દાદા પાસેથી સાંભળેલું છે કે આ દરગાહ નહોતી ને આમ પહેલા તો પેલા કઈ નહોતું? એટલે દરગાહ ને હજી અમે આયા 5 વર્ષ થયા કમિટીમાં. બાકી દરગાહ બહુ જૂની 700 વર્ષ થયા. અને બાંધકામમાં 1980 આસપાસ થયેલું છે આ નવું બાંધકામ. બાકી આ ડુંગર હતો, ડુંગર ઉપર છે બાપુ. અને આ તમે મને જે ઓલો બ્લેક કલરનો ફોટો જે ખૂબ જ જૂનો, જયારે અહીંયા કાંઈ અસ્તિત્વમાં નહોતું, બાપુનો ખાલી ઓટલો હતો, અત્યારે સ્ક્રોલમાં હું વિડીયો બતાવું છું બધા લોકોને, એ કેટલા વર્ષ અંદાજે થઈ ગયા છે? તો બહુ જૂનું હશે. બહુ જૂનું છે. જે જૂનો તમને ફોટો દેખાડ્યો ને એ 40-50 વર્ષ થયા. 40-50 વર્ષ જૂનું છે. અને બીજી ઇરશાદભાઈ આપણે અહીંયા વાત કરીએ કે લોકો હિન્દુ મુસ્લિમની એકતાની જો વાત કરવામાં આવે, લોકોની એક માન્યતાની વાત કરવામાં આવે, તો લોકોની કેવી અકીદત, શ્રદ્ધા અને જેને કહેવાય કે જે દૂરથી લોકોને અહીંયા ખેંચી લાવે બાપુ પાસે, એની વિશે શું કહેશો તમે? બહુ કામ ઘણા થાય છે, ગમે એવા કામો થઈ જાય છે ઇન્શાઅલ્લાહ બાપુની દુઆથી. અને મેં તમારા ટ્રસ્ટમાં વાંચ્યું કે ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ જોડાયેલા છે, તો એનો કઈ રીતનું મોહબ્બત હોય છે બાપુ ઉપર, શ્રદ્ધા? ઉરસમાં અમણિયા ગામ આખું આપણા હિન્દુ ભાઈઓનું છે, બરોબર છે. અને અમે કમિટીમાં એના 5 વર્ષ થયા છે, બરોબર છે. તો અમણિયા ગામમાં બધાનો સાથ સહકાર છે, બરોબર છે. જ્યારે પર ઉરસ હોય ત્યારે બધા આપણા ભાઈઓ સાથે હોય છે, હિન્દુ મુસ્લિમ બધા. અને ખાસ કરીને તો જે સંદન નીકળે બાપુનું એ અમણિયા ગામમાંથી થઈને જ નીકળે છે. અને આપણા હિન્દુ ભાઈ અમિતસિંહ કરીને છે, એના ઘરેથી જ નીકળે છે. અને સજ્જદભાઈ, ઉર્સ છે એ ક્યારે આવે છે? ઉરસ છે ને લગભગ 1.5 મહિના પહેલા જ ગયો, ત્યારે 14 રજબ 14 ને 15 રજબના દિવસે આવે. અને ક્યારે કેવા કેવા પ્રોગ્રામો થતા હોય છે અહીંયા? પ્રોગ્રામમાં છે ને 2 દિવસના અમારે નિયાજનો પ્રોગ્રામ હોય છે, સંદલ શરીફનો પ્રોગ્રામ હોય છે, પછી મિલાદ શરીફનો પ્રોગ્રામ હોય છે, અને બધા પ્રોગ્રામમાં કરીએ છીએ. અને બીજું ખાસ ઇરશાદભાઈ, આપણે સજ્જદભાઈ, આગળ જે દાદીમાની કબર છે, મજાર છે, દરગાહ છે, એનું શું છે? એમના દાદીમાં છે એ બાપુના મમ્મી છે. અને એમના મોટા ભાઈ છે એ સુલતાન પીર છે, એ શહીદ થઈ ગયા છે. તળાજાની માથે ગામ છે ઘાણા, ત્યાં શહીદ થઈ ગયા છે. ત્યાંથી પછી બાપુ ને એમનો કાફલો જે છે એ 700 વર્ષ પહેલા આવ્યો, એ રીતના આપણને જાણવા મળ્યું છે. એ રીતે ઉપરથી તમારા બાપ દાદાના વડવાઓથી તમે જાણતા આવ્યા છો. અને અહીંયા પાછળ એક કબ્રસ્તાન પણ છે, એ ખૂબ જૂનું છે, એ બાપુની સાથેનો એના કબીલાના કુટુંબ જ છે, બધા 700 વર્ષ કુંભો જ છે. અને ઇરશાદભાઈ, આટલા સમયથી તમે હમણાં એમ કહો છો 5 વર્ષથી હું ખિદમત કરું છું, તો 5 વર્ષ પહેલા તમે ક્યાં હતા? ક્યાં અહીંયા દરગાહે આવતા હતા કે? આવતા હતા, પણ ઉરસમાં આવતા હતા. પછી બાપુનો હુકમ આપણી પાસે કામ લેવડાવે છે બાપુ, એટલે હું અહીંયા આવ્યો. અને અત્યાર સુધીમાં કઈ બાપુના એવા કોઈ ચમત્કારિક કે કઈ તમારા દિલ
ક્યારેક આમ એ વાત સાંભળો અને ધડકવા માંડે એવું કોઈ દી કઈ થયું છે એવું કઈ? બાપુએ ઘણાને બશારત આપી છે અને દાદીમાએ પણ ઘણાને બશારત આપી છે. પેલા જે હતું એ દાદીમાનું કામ જે છે એક ઓરત હતા, એમને ખ્વાબમાં આવીને કીધું કે મારી મજાર છે એ બનાવો એમ. પછી બેન આયા અને બધું કામ કરાવ્યું અમને. આ જે બનાવેલી છે પેલા અહીંયા આગળ દાદીમાને ત્યાં ખાલી મજાર જ હતી, ઉપરનું કાંઈ હતું નહીં. ને બાપુને છત બાપુને પસંદ નહોતી, ઘણા સમય પછી છત આવી. બરાબર છે. બીજું હજારો લોકો જોવે છે. આ કઈ જગ્યાએ આવેલું છે એડ્રેસ, કે કદાચ કોઈને આવવું હોય તો ભાવનગર થી કયા રસ્તા ઉપર આવે, કેટલા કિલોમીટર છે? ભાવનગર થી એકવાડા જે આવે ત્યાંથી થોડુંક જ દૂર છે અને પહેલો ને બીજો ગેટ આવશે બસ સ્ટેન્ડ રોડ, અવાણિયા ગામની અંદર. ને આ જે રોડ જાય છે એ ભૂતેશ્વર જાય, નામ છે એ ઘોઘા જાય છે. હવે બીજું તો કઈ વધારામાં છે નહીં ને. હવે અમને તમે જરાક કબ્રસ્તાન બતાવો કે કઈ રીતનું જે છે. મિત્રો અહીંયા આગળ જે છે ને કબ્રસ્તાન પણ આવેલું છે, એ હું તમને બતાવી દઉં સાથોસાથ. જે કહે છે કે કુંબો એમનો જે હતો બાપુનો, એ આખો જે છે, જો અહીંયા તમને જૂની કબર હોય ઘણી બધી છે, બરાબર છે. એ ખાસ અહીંયા તે કબરું તો હશે ને ઘણી બધી? બહુ છે 40-50 મજાર છે. 40-50 છે. વધારે હોય તો કઈ કહેવાય નહીં આમાં. અને આ બધા તમામ બાપુના સાથીદારો, એમના કુટુંબ કબીલા બધું છે. બરાબર. આ બધી છે ને એ ખબર. હવે આપણે આગળ વધારે અહીંયા જ ઉભા રહીએ, વાંધો નહીં સજ્જદભાઈ, કેમ કે ચપ્પલ અમે પહેર્યા નથી. જો આ બધું જે તમે જોવો છો એ બધું આખી કબરું જ છે જે જોવો છો, બરાબર. આ ફરતું જે છે એ આખું કબ્રસ્તાન છે. મને ઈરશાદભાઈ આખો નકશો બતાવ્યો કે ભાઈ આખો નકશો જે છે આખો ચોરસ, બરાબર, એ આખો કબ્રસ્તાન છે, બરાબર. અને આ જે કબ્રસ્તાન છે, બરાબર, એની તે સાઈડમાં જે આ મેઇન દાદીમાં જે આપણા ગેબનશા પીર બાપુ જે છે એમના અમ્માજાન, એમની જે મજાર આવેલી છે, એમની કબર આવી છે, એમણે પણ બશારત આપી હતી, બરાબર. અને આ જે મેન હેડ આપણે કહીએ તોય તે કે ગેબનશા પીર, એ વચ્ચોવચ્ચ જે છે એ એમની આખી મજાર આવેલી છે જે તમે જોવો છો. એટલે ખાસ આજે મેં તમને જે આખા દ્રશ્યો બતાવ્યા એ ભાવનગરથી થોડેક દૂર આવેલ જે અવાણિયા ની સીમ કહેવામાં આવતી પહેલા તો, બરાબર ને. પહેલા તો અવાણિયાની સીમ જ કહેવામાં આવતી, બરાબર છે. ત્યાં આગળ જે આ ગેબનશા પીર છે એ ખાસ કરીને એમની મજાર આવેલી છે. તેમના તમે હેરત અંગેજ અમુક વાક્યા પણ સાંભળ્યા. એમનો ઉર્સ ક્યારે આવે છે એ ખાસ. ઈરશાદભાઈ, આ કુળપીર કોના છે? કુરેશી જે છે ને વડવા માંડિયા, એમના કળપીર છે. વડવા માઢિયાફળીમાં છે. હા, તે માઢિયાથી માઢિયાફળી બનાવેલી. અને પેલા તમારું મેઇન ગામ તો માઢિયા? હા, માઢિયા. બરાબર છે. અને એમના શું માનતા થાય છે? માનતામાં છોકરા આવે, જન્મ થાય કુરેશીમાં તો બકરાની માનતા થાય છે. બાકી મળી ને એ બધું થાય છે. બરાબર છે. અને વર્ષમાં એક ફેરી આવવાનું કે ઉરસમાં કે કઈ એવું હોય છે કે એવું કઈ નથી? એવું કઈ નહીં. જયારે ઓલું થાય ત્યારે અકીદત મોહબ્બત ત્યારે આવી જવાનું. તો મિત્રો, આ હતા કુરેશી પરિવારના એ કુળપીર છે, જેને કહેવાય કે જેના હાથ હેઠે બયત કરીને એ લોકો જેને કહેવાય કે ઈમાન લાયા હોય એને ખાસ કરીને કુળપીર કહેવામાં આવે છે. તો એમના પણ આ પીર છે. અને કુરેશી સમાજ વર્ષોથી જે માઢિયા ગામમાં વસતો આવ્યો છે અને હાલમાં ભાવનગરના જે માઢિયાફળી છે ત્યાં પણ વસે છે. અને આ એમના પીર છે. ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટોરીમાં મજા આવી હોય તો તમારા દોસ્ત, મિત્રો, વર્તુળોને આ વિડીયો શેર કરી દેજો.